नमस्कार मित्रों, मारी चेनल में तमारुं स्वागत है। गुजरात में ચોમાસું सक्रिय थई गयुं छे। आगामी दिवसों में राज्यभर में वरसादनुं जोर વધવાની संभावना है। 2 आगाही त्यारे हवामान निष्णात द्वारा करवामां आवेली आगाही परथी आ स्पष्ट थाय छे के हवामान निष्णाते जणाव्युं के अरब सागर में जे सायक्लोनिक सर्क्युलेशन बन्युं छे, મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે જો કે મિત્રો જેના કારણે 13 જૂનથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને 16 જૂન નૈઋત્ય ચોમાસું સક્રિય થયું હતું। હવે સતત ઉત્તર તરફ ગતિ કરીને રાજસ્થાન જતું રહ્યું છે ત્યારે આ સિસ્ટમ ગોવાથી શરૂ થઈને દક્ષિણ ગુજરાતથી ખંભાતના આખા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ભાગોમાં પસાર થઈને હવે જ્યાં જ્યાં ત્યારે પસાર થાય ત્યાં ખૂબ જ વરસાદ ત્યારે સારો વરસાદ નોંધાયો છે। વધુ વાત કરીએ તો આ મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રીય હોવા છતાં તેમના આઉટ ક્લાઉડ હજુ પણ ત્યારે ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે। આ સિસ્ટમો જે ભેજ રહી ગયું છે જેના કારણે ગુજરાતમાં 23 જૂન સુધી છૂટો છવાયો સ્થળો ત્યારે વરસાદ પડવાની શક્યતા છે, જો કે તેની તીવ્રતા ઓછી રહેશે। વધુ વાત કરવામાં આવે તો વરસાદના વિતરણ અંગે વાત કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્ય વરસાદ યથાવત રહેશે। કચ્છમાં વરસાદની ત્યારે તીવ્રતા ઘટી દેખાશે, ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ ત્યારે વલસાડ તાપી અને જેવા ત્યારે હળવા મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી